परिवार आयोजित अज्ञान सत्र आज अंतिम पड़ाव भगवत कृपाथी આપણે સૌ સતત 7 દિવસ સુધી એ અમૃતનું પાન કરતા ભગવાનની કૃપા એ જીવ ભાગવતે ભવૌષધિ છે ચિત્તવૃત્તિને શુદ્ધ કરનારો એક મહા ઔષધિ છે જે ભગવાનની કૃપા હોય એ જીવ સહેલાઈથી અહીંયા પહોંચી શકે છે મનુષ્યના જ્યારે જન્મ થાય ને ત્યારે મનુષ્ય દેવઋણ ઋષિ ઋણ અને પિતૃ ઋણ લઈને જન્મે છે એટલે જિંદગીમાં એક વખત આ બધા ઋણમાંથી મુક્ત થવાનો મનુષ્યને અવસર પ્રાપ્ત થાય છે દેવ ઋણ ઋષિ ઋણ પિતૃ ઋણ દેવતાઓનો યજ્ઞાદિક કર્મ કરાવી એ દેવ ઋણ છે મનુષ્ય દેવમાંથી મુક્ત થવું જોઈએ આ ઋણ એટલે શું આપણે કોઈનો કરજો લીધો હોય ને તો જ્યાં સુધી કરજો આપણે ના આપી ત્યાં સુધી આપણે દેવેદાર કહેવાય ચૂકવવું પડે ક્યારેક ક્યારેક માણસની પરિસ્થિતિ ના હોય તો એના છોકરાને કહેતો જાય કે આના ઉછીના લીધા હતા થાય તેથી આપી દેજો આ ખાનદાને છે દેવું ચૂકવવા ત્યારે જ આપણે મુક્ત બનીએ છીએ એમ જ્યારે મનુષ્યનો જન્મ થાય છે ત્યારે એ ઋણ લઈને જન્મે છે આપણા ઉપર દેવતાઓની કૃપા વડીલોની કૃપા પરમાત્માની કૃપા એ અદ્ભુત આપણા ઉપર કૃપા હોય ત્યારે જ આપણે જીવી શકતા હોય ત્યારે આપણે ઋણમાંથી મુક્ત થવાનો એક પ્રયત્ન કરતો હોય કથા વારંવાર સાવધાન કરે કે જો પિતૃઓની મુક્તિ અપાવતી હોય એ કથા આપણને સહેલાઈથી મુક્તિ મળે છે મુક્તિ એટલે શું બોલે કથા સાંભળ્યા પછી વિષયોમાંથી મન હટાવી લેવું એ જ મુક્તિ છે विषयों से मुक्त होना यही तो मुक्ति है एक कौन करी सके भले भगवाननी अतिशय जे जीव ऊपर कृपा हो ए करी सके भगवान प्रादुर्भाव ने गई काले आवाविया परिवार ने आंगणे भगवान ने एक सामान्य लग्न हो तो मानस उत्साह ने आनंद में हो काल आह्लादक स्वर्ग में स्वयं ठाकुर जी ना लग्न मालवानो एक परिवार ने जયારે अवसर મળતો હોય ત્યારે એક કેટલો અદ્ભુત દ્રશ્ય હોય કાલે સૌના મુખો પર પ્રસન્નતા હતી અને સાથે હર્ષના આંસુ હતા એ ભાવ પ્રગટ કરે છે કે ભગવાનની કેટલી અનન્ય કૃપા છે જીવ એટલો જ ઉત્સાહ એટલો જ મુખ પર તેજ અને એટલી જ નયન ભરી આંખો નમી ગઈ હતી આ એ જ સુખ છે પ્રત્યેક ક્ષણમાં ગદગદ જીવ ગદી સ્વભાવથી ભગવાનના બની શકીએ એ જ મોટી ભગવાનની કૃપા છે કાલ આપણને ઠાકુરજીના લગ્નનો અવસર પ્રાપ્ત થયો સ્વયં બ્રહ્મના લગ્ન હોય પ્રભાતના લગ્ન હોય चारे भाईओ राम लक्ष्मण भरत शत्रुघ्न एक एक दी धून અને જ્યારે એ વિધિમાં મશગુલ હોય ત્યારે પરમાત્માની કૃપા ભગવાનના લગ્ન થયા સુખદેવજી કે રાજન દાઉજી મહારાજના લગ્ન થયા રેવક રાજાની પુત્રી રેવતી સાથે અને ભીષ્મક રાજાની પુત્રી રુક્ષ્મણી સાથે ભગવાનના લગ્ન થયા છે લક્ષ્મીન્યો રમણો
ભગવાનના ઐશ્વર્યના વર્ણન કર્યા. રૂક્ષ્મણીજી ભગવાનને મનથી વરી ચૂક્યા હતા. ભગવાનને જોયા નથી પણ ભગવાનના ગુણગાન સાંભળીને એટલું મન અડવું કરી ગયું કે બસ વરીશ તો હું એને જ વરીશ. શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વીલ ભગવાનના ગુણગાન સાંભળી અને રૂક્ષ્મણીજીએ 7 શ્લોક લખ્યા. 7 શ્લોકમાં સુંદર ભાવ છે. પહેલા શ્લોકમાં ભગવાનના ઐશ્વર્યનું વર્ણન કર્યું, બીજામાં ભગવાનના શક્તિનું વર્ણન કર્યું, ત્રીજા શ્લોકમાં ભગવાનના યશનું વર્ણન કર્યું, ચતુર્થ શ્લોક ભગવાન શ્રી લક્ષ્મીનું વર્ણન કર્યું, પાંચમા શ્લોકમાં ભગવાનના જ્ઞાનનું વર્ણન કર્યું, છઠ્ઠામાં વૈરાગ્ય અને સાતમામાં શરણાગતિ. એ પ્રભુ તમે જો મને નહીં સ્વીકારો ને તો હું મારા પ્રાણ ત્યજી દઈશ. એટલું જ નહીં 100 જન્મ લઈશ, હું તો વરીશ તો તમને જ વરીશ, આપના સિવાય મારા જીવનમાં કોઈ બીજો પુરુષ ન હોય. ત્યારે ભગવાનને થયું ઓ ભારે થઈ છે. ભગવાને રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. વિધિવત બ્રહ્માજીની કૃપાથી રૂકમીને મનાવ્યો. વિધિવત લગ્ન થયા. એ લગ્નના સૌ દેવતાઓ નિહાળ્યા. ભગવાનનો ગૃહસ્થાશ્રમ ધર્મ ચાલવા લાગ્યો છે. સુખદેવજી કહે છે કે રાજન, ભગવાનનો આશ્રમ વિધિવત ચાલે છે. સંસારમાં ભગવાનને રૂક્ષ્મણી દ્વારા એક વખત સ્નાન ધ્યાનથી પરવારી અને ભગવાને સંસારનો એક માર્ગ પકડ્યો છે. એ સંસારના માર્ગ દ્વારા રૂક્ષ્મણીજીને સારા દિવસોનો સમય હતો. દેવયોગે સમય જતા એક પુત્રનો જન્મ થયો છે. રૂક્ષ્મણીજીને ત્યાં એક પુત્રનો જન્મ થયો. પ્રસૂતિ કક્ષમાં રૂક્ષ્મણીને તે પુત્રનો જન્મ થતા જન્મતાની સાથે જ એક સંબ્રાસુર નામનો રાક્ષસ બાળકને લઈ જાય છે. રૂક્ષ્મણીજીના બાળક છે, નામ પ્રદ્યુમ્ન છે. પ્રદ્યુમ્ન નામના એ બાળકને જન્મતાની સાથે જ એક રાક્ષસ આવે છે, ઉપાડી જાય છે. અસુર છે, જેની બુદ્ધિ સમ્યક નથી. એ અસુર છે, જેની બુદ્ધિમાં અભદ્ર વ્યવહાર ને વર્તન ભરેલો છે. એ બુદ્ધિ અસુર છે. સદવૃત્તિ હોય એ અસુર ન હોઈ શકે, દુર્વૃત્તિ હોય એ અસુર. અસુર બાળકને એ પ્રસૂતિ કક્ષમાંથી લઈ તો ગયો પણ પાછું સમુદ્રમાં ફેંકી દીધું છે. બાળકને લઈ સમુદ્રમાં ફેંક્યું તો દેવયોગે સમુદ્રમાં તો માછલા હોય. એ માછલું એક બાળકને ગળી ગયું. મોટું માછલું હશે ને એ બાળકને ગળી ગયું. એના માટે તો ખોરાક છે, શિકાર છે. બન્યું એવું કે એ માછલાને કોઈ માછીમાર પકડી ગયો. માછલું અજાયબી લાગ્યું, મોટું લાગ્યું, કંઈક બીજા માછલાઓ કરતા વિશેષ લાગ્યું. એટલે એ માછલાને એ માછીમારે એ સમયના રાજા પાછા સંબ્રાસુરને માછલું ભેટ આપ્યું. કયો સંબ્રાસુર? બોલે જેણે બાળકને લઈ અને સમુદ્રમાં ફેંક્યું છે એ જ રાજા પાછું માછલું આવ્યું. કથા ધ્યાનથી સાંભળજો. આમ અટપટી છે થોડી કથા. મન જો બીજે જતું રહે તો ભૂલી જવાય. બાળકનો જન્મ થયો. એ બાળકને રાક્ષસ ઉપાડી ગયો. રાક્ષસે સમુદ્રમાં ફેંક્યું. સમુદ્રમાંથી માછલું ગળી ગયું. માછલાને કોઈ માછીમાર લઈ ગયો. માછીમારે માછલું કંઈક સારું હતું, વિશેષ હતું, એટલે પાછું એને સંબ્રાસુરને આપ્યું. આ સંબ્રાસુર કોણ? બોલે બાળકને સમુદ્રમાં ફેંકનાર એ જ સંબ્રાસુર. સંબ્રાસુરે કહ્યું કે આ માછલાને હું શું કરું? એને રસોડામાં આપ્યું.
રસોડામાં માયાવતી નામની સ્ત્રી છે, એણે માછલાને ચીર્યું છે. તો માછલાને ચીરતા એમાંથી બાળક નીકળ્યું. તો બાળક નીકળ્યું એટલે પાછું એને સમ્રાસુર રાજાને બાળક આપ્યું. રાજા આમાં તો કોઈક અલૌકિક બાળક છે. રાજા કહેવા લાગ્યા કે હું તો પુરુષ છું, તું સ્ત્રી છે, બાળકને સાચવ, સેવા કર. માયાવતી નામની સ્ત્રી સેવા કરે છે. એક વખત નારદજી આવે છે. નારદજી ફરતા ફરતા આવ્યા, પેલી માયાવતીને કહ્યું કે માયાવતી આ કોણ છે? બોલે ખબર નથી, એક માછીમાર માછલું આપી ગયો, મેં રસોડામાં ભોજન માટે ચીર્યું, તેમાંથી એક બાળક નીકળ્યું. રાજા કે તું રાખ એટલે સાચું છું. નારદજીએ કીધું કે બાળક નથી, આ પૂર્વ જન્મનો તારો પતિ છે. એ કામદેવ તારો પતિ છે, તું કામદેવની પત્ની રતિ છો. પણ એ તો મહાદેવજીના શ્રાપના કારણે, શ્રી કૃષ્ણના મહાદેવ શ્રાપના કારણે એ શ્રી કૃષ્ણને ત્યાં કામદેવ દીકરા તરીકે જન્મશે, એવો શ્રાપ હતો. એટલે આ પૂર્વ જન્મનો તારો પતિ છે, એટલે તું પતિ ધારીને સેવા કરજે, તારો બાળક ધારીને સેવા ન કરજે. ભલે નાનો છે, બબુડું છે, પણ તારો પતિ છે. પતિ ભાવે સેવા કરવા લાગી. એને ખૂબ સંસ્કાર આપ્યા. મોટો થયો ને એટલે માયાવતીએ પહેલું જ કામ કર્યું, સમ્રાસુરનો વિનાશ. જે સમ્રાસુરે અત્યાચાર આચરેલો, એ સમ્રાસુર પ્રત્યે એને એના મગજમાં વાતો ભરવી અને એના વિનાશ માટે ભીષણ યુદ્ધ થયું છે. અને એ સમ્રાસુર અને પ્રદ્યુમ્નનું યુદ્ધ થયું છે. પ્રદ્યુમ્ન શિરચ્છેદ કરી દેવતાઓ પ્રસન્ન થયા, પુષ્પવૃષ્ટિ કરી પ્રદ્યુમ્નનો વિજય થયો અને સમ્રાસુર નામનો રાક્ષસ મરાણો છે. માયાવતી આકાશગામી લઈ પ્રદ્યુમ્નને લઈને સમ્રાસુરના નાશ પછી દ્વારિકા ગઈ છે. શ્રી કૃષ્ણના મહેલમાં પ્રદ્યુમ્નને લઈને પ્રવેશ કર્યો. શ્રી કૃષ્ણના મહેલમાં રૂક્ષ્મણીજીએ પેલી માયાવતીને ને પ્રદ્યુમ્નને આવતા જોયા. એટલે પ્રદ્યુમ્નને જોયો ને તો રૂક્ષ્મણીજીને પોતાનો દીકરો યાદ આવ્યો. એઝ ઇટ ઇઝ બોલ્યા, તો મારો આવો જ દીકરો હતો. ઓજી વીર્ય યશ બલહ શક્તિ પરાક્રમ બધું બોલે, આ મારા પુત્ર જેવું જ છે. આજે પોતાનો પ્રદ્યુમ્નને જોયો ને તો એનો રૂપ રંગ હાવ ભાવ બધું એ પોતાના પુત્ર જેવો લાગ્યો. એટલે લક્ષ્મણજીએ પુત્ર ભાવ જાગ્યો છે. ભગવાન બધું જાણે છે, નારદજી બધું જાણે છે, પણ અંતે નારદજી આવ્યા તો નારદજીએ કહ્યું કે રૂક્ષ્મણીજી ક્યાં ખોવાઈ ગયા? રૂક્ષ્મણજી કે બેટા નારદ, મારા જન્મતાની સાથે જ મેં આવો આવો દીકરો ખોયો છે. બરોબર આજે આને જોયું ને તો મને મારો દીકરો યાદ આવ્યો છે. નારદજી કે જો દીકરો યાદ આવ્યો હોય તો આ દીકરો જ છે, દીકરો જ છે, દીકરા જેવો નહીં, આજ તારો પુત્ર છે. બોલે સુખ વાત. આખી નારદજી એને કથા કીધી કે ભાઈ તારા પ્રસૂતિ કક્ષમાં બાળકને સમ્રાસુર લઈ ગયું, સમુદ્રમાં ફેંક્યું, માછલું ગળી ગયું, માછીમારે સમ્રાસુરને આપ્યો, સમ્રાસુરની સ્ત્રી દાસી માયાવતીએ ચીર્યું, એને એ આ બાળકને મોટો કર્યો, એ તારો જ પુત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં કામદેવ પુત્ર રૂપે અવતર્યા છે. કામને પુત્ર કર્યો છે. અંતપુરમાં આવેલા જોઈ પત્નીને પહોંચ્યા, સહકુટુંબીજનો પ્રસન્ન થયા. આજે ગુમાવેલા દીકરાને પ્રાપ્ત કરી અને આજ બહુ રાજી છે. પુત્ર પ્રગટ થયો છે. સુખદેવજી કહ્યું કે રાજન, આમ ભગવાનનો લગ્ન જીવન અને સંસાર જીવન ચાલવા લાગ્યું છે. સંસાર સુખદેવજી બીજી કથા કહેવા લાગ્યા કે રાજન, અતિશય ધન, અતિશય સંપત્તિ, અતિશય પૈસો એ દુઃખનું કારણ છે. માટે અતિશય ધન પાછળ નહીં દોડવું, અતિશય સંપત્તિ પાછળ નહીં દોડવું. સંપત્તિ એટલી જ મળશે જેટલી ભાગ્યમાં હશે એટલી. બસ મહેનત અને પુરુષાર્થ કરવું આપણું કર્તવ્ય છે. બાકી તો એટલી જ મળશે જેટલી ભાગ્યમાં છે. બાકી તો ખાણેતરું ખોદવા વાળાને 50 રૂપિયા 150 રૂપિયા મળે, એની સહી કરવા વાળાને રોજનો પગાર 150.
એક સહી કરવાના 150 રૂપિયા. એટલે ભગવાન પ્રારબ્ધને લઈને સંપત્તિ આપે છે, માટે સંપત્તિ પાછળ બહુ દોડવું નહીં. દોડવું જ હોય તો સત્સંગ પાછળ દોડવું. મનુષ્ય સત્સંગ કરી લેવો જોઈએ, ડગલે ને પગલે, કારણ કે એ દુર્લભ ચીજ છે. એ તો ત્રય દુર્લભ, મનુષ્યત્વમ, મુક્ષત્વમ અને મહાપુરુષ દર્શનમ. મહાપુરુષોનો સત્સંગ, મહાપુરુષ પાસેનું સાનિધ્ય, એની સેવા. ગઈકાલે ગુરુજી કહ્યું ને કે મુમુક્ષ મનુષ્યત્વમ, એક તો સૌથી દુર્લભ છે મનુષ્ય જન્મ મળવો, અને એમાંય વળી મોક્ષની ઈચ્છા રાખવી, અને એમાંય કોઈ સારા સદગુરુ મળે, કોઈ સંત મળે, કોઈ વક્તા મળે, એની પાસે બેસીને સત્સંગ કરીએ. દુર્લભમ એતત્રયમ. તો અતિશય સંપત્તિ દુઃખનું કારણ બને છે. સુખદેવજી કહ્યું તો પરીક્ષિતે પૂછ્યું, એ વળી કેવી રીતે બને? અતિશય ધન દુઃખનું કારણ કેવી રીતે બને? તો સુખદેવજી આખી કથા કે બોલે, રાજન, આ સંપત્તિએ ભગવાનને નથી છોડ્યા, આ સમાજે ભગવાનને નથી છોડ્યા. બોલે તો મને કથા કહો મહારાજ. વિસ્તારપૂર્વક કથા કહેવા લાગ્યા છે કે રાજન સાંભળ, યાદવોમાં એક ડાયો યાદવ હતો, એનું નામ સત્રાજીત છે. એ સત્રાજીત નામનો યાદવ ભગવાન સૂર્યનો ભક્ત છે, સૂર્યની ઉપાસના કરે છે. એ ભક્ત જગતના પ્રત્યક્ષ દેવ છે, સૂર્યનારાયણ દેવ. જે વ્યક્તિ પોતાના ઈષ્ટદેવની સાથે સાથે સૂર્યદેવની ઉપાસના કરે, જગતના પ્રત્યક્ષ દેવ છે સૂર્યનારાયણ. આરોગ્યમ ભાસ્કરાત ઈચ્છે. કોઈને સુખી થવું હોય, તંદુરસ્તી રહેવું હોય, હેલ્થની રીતે સુખી રહેવું હોય તો ભગવાન સૂર્યની ઉપાસના કરવી જોઈએ. દરિદ્રતા નિવારણ, ગરીબાઈ દૂર કરવી હોય તો સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરવી જોઈએ, ઉપાસના કરવી જોઈએ. પણ શરત એક કે સૂર્ય ઉદિત થાય એના પહેલા ઉઠી જવું જોઈએ બ્રહ્મ મુહૂર્તમાં. સૂરજ આવીને ઉઠાડે કે ઉઠ, હવે હું આવી ગયો, તું ઉઠ, તો પછી ઊંઘણ છે કહેવાય, કુંભકર્ણ કહેવાય, પડ્યા હોય. અમુક ને તો જેમ તડકો ચડે તેમ રજાઈ હોડતાણે હુવા દો, હજી થોડીક વાર હુવા દો, એટલે સુવામાં જિંદગી બીગડી ગઈ. ઘણા તો એમ કહેતા મોટામાં મોટી અમારે ભાઈ બંધાઈ 2 જણાથી, એક રોટલાથી બીજી નીંદરથી. નીંદર ને કઈ તરત કીધા ફેરી તરત આવી જાય. ભાઈ બંધ તો વળી એમ કે આજે ટાઈમ નથી, નીંદર તો બોલાય ફેરી ચપાટે તરત જ. અમારા એક મિત્ર છે, એને બાઇક ચલાવતા ચલાવતા ઝોકા આવી જાય. બરાબર દે કોઈક દી લહારે બિહાર તો કોઈને બિહાર જે માં, અને બિહાર તો પાછો એને કહેજે કે તને આવડતું હોય તો તું જ આંખ. ના કે આ તારું ઝોકું આખી જિંદગીનું ઝોકું આવડાવી દેશે ભાઈ. પૂછીને બિહારવા તારે, તારી આદત કઈ દેવી. નિદ્રા, ઉદિત ભગવાન સૂર્ય ઉદિત થાય એ પહેલા ઉદિત થવું. ભગવાન સૂર્યનારાયણ ને એક લોટો ચડાવો, એક પાણીનો લોટો, ત્રાંબાનો લોટો ભરી રાખવો, સવારે નાઈ ધોઈ હે સૂર્ય ભગવાન. એને ગરીબાઈ ના આવે ને એના ઘરમાં રોગચાળો ના આવે, સૂર્યની ઉપાસના કરે. અને બીજું જગહતા ચક્ષુર, સૂર્ય એ વિશ્વની આંખ છે, ચંદ્રમા. તશ્ચક્ષુઃ સૂર્ય તત્સવિતુર્વરેણ્યમ. આંખના જલ્દી નંબર ના આવે, સૂર્યની ઉપાસના કરી હોય, સૂર્યનો જપ કરવાથી ઉપાસના કરવી જોઈએ. અને આંખમાં કોઈ ખરાબી હોય ને તો સૂર્યની ઉપાસના કરવી જોઈએ, એટલે આંખમાં તેજ આવે. આમ સૂર્યની ઉપાસના કરનારું એનું નામ છે સત્રાજીત. સત્રાજીત નામનો યાદવ સૂર્યની ઉપાસના કરે. એક વખત સૂર્ય ભગવાન પ્રસન્ન થયા. જો તમારામાં વિવેક અને વિનય હોય ને તો ભગવાન પ્રગટ થાય જ. માંગવાની જરૂર નથી, વગર માંગી આપને મળી જાય. યોગ્યતા પાત્રતા કેળવવી જરૂરી છે. આપણામાં પાત્રતા હોય ને આશીર્વાદ મળે જ, છૂટકો જ નથી, સાંભળીને આપવા જ પડે.
પણ એમાં વિનય, વિવેક, વ્યવહારમાં કુશળ, ઓછું બોલવું, અને જેટલું બોલીએ એટલું પાડી શકાય એટલું જ બોલીએ. વધારે બોલવાથી ભાર આવી જાય છે. એટલે સૂર્યની ઉપાસના કરતા કરતા ભગવાન પ્રગટ થયા. કહ્યું કે લે આ મણી, તો ભગવાન સૂર્યનારાયણે સત્રાજીતને સેમંતક મણી આપ્યો. એ બધું કુંભ રાશિ ઉપર છે. સત્રાજીત, સૂર્યનારાયણ, મણી તો કે સેમંતક મણી, 3 ભેગા થયા. રાજી થઈ ગયું. હવે એ મણીનો પ્રભાવ શું, મણીમાં વિશેષતા શું? બોલે રોજનું 8 ભાર સોનું મણી આપે. મને આ ઝીણી ઝીણી બે છોકરીઓ છે ચકલીઓ, તો રોજ અહીંયા નીચે મળું બારે મને કે કાંક પૂછે છે મુરઘી અંડાનું. રોજ 2-3 છોકરીઓ અંડા રોજ મને પૂછે છે. पहले मुर्गी આવી કે गुरुजी बोले अंडा आया. हमने कहा पहले कंठस्थ करके ले आओ. मैं तो पढ़ा लिखा हूं नहीं, मुझे पता नहीं. काले કહ્યું મેં કીધું મુર્ગી હોય તો જ અંડું આવે ને, તો બોલે અંડામાંથી મુર્ગી થઈ. રોજ મુર્ગી રોજ અંડા આવે. સૂર્ય ભગવાન રોજ પ્રતિ દિવસ 8 ભાર સોનું આપે. એટલે રોજનું 8 ભાર સોનું એટલે કલિયુગના નિયમ પ્રમાણે કેલ્સી કરી અમુક અનુભવીઓએ તો રોજનું 40 કિલો હોનું થયું. એક મણ એક સોનું થયું. 8 ભાર એટલે 40 કિલો એટલે 1 મણ થયું. 4 તોલું લેવું હોય તો વિચાર કરવો પડે. છાપો વાંચીએ, ન્યૂઝ જોઈ, કેટલા 200-500 ઘટ્યા ચડ્યા ઉતર્યા. પણ તોય ભાઈ ગમે એટલું મોંઘું થાય કાંઈ ફરક પડતો જ નથી. જેટલું લેવા વાળા લે જ છે રહ્યા. એ સુવર્ણ છે ને, એ 8 ભાર સુવર્ણ. એ 8 ભાર સુવર્ણ આપે દરરોજ. એટલે ભગવાન, અને એ બીજો પ્રભાવ એ છે કે જ્યાં હોય ત્યાં ગરીબાઈ ન હોય, દરિદ્રતા ન હોય, એ રાજ્ય સુખી હોય. આ મણીનો આવો પ્રભાવ છે. એટલે એક દિવસ શ્રી કૃષ્ણએ સત્રાજીત નામના યાદવને કહ્યું કે યાદવ એક કામ કર, આ મણી તારી પાસે છે ને, એ મણી તું ઉગ્રસેનને રાજ્યમાં આપી દે. એટલે રાજાના રાજ્યમાં મણી હશે ને તો એ મણીનો પ્રભાવ આખા રાજ્યને સુખી કરશે. કોઈ દરિદ્ર નહીં રહે, ગરીબ નહીં રહે, સુખી થશે રાજ્ય. સત્રાજીતે સ્વાર્થને વશ થઈને મણીની ના પાડી છે. બોલે નહીં, મણી નહીં આપ્યું. ભગવાને આપણી પાસે ઘણું બધું આપ્યું છે, પણ આપણે સમાજને કંઈક આપવું જોઈએ. સમાજના ઋણમાંથી મનુષ્ય મુક્ત થવું જોઈએ. એક મણી જેવી મણીની ના પાડી દીધી છે. તમે જુઓ કે સમાજને દેવતાઓના કાર્યને સિદ્ધ કરવા માટે થઈને દધીચી ઋષિએ પોતાના હાડકા આપ્યા છે. કથા આપણે સાંભળી હશે. દધીચી ઋષિએ, વૃત્રાસુર નામના અસુર કોઈથી મરતો નથી, એ અસુરને મારવા માટે દધીચી ઋષિના હાડકામાંથી વજ્ર બને તો જ એ અસુર મરે. તો દધીચી ઋષિએ કીધું કે જો દેવતાઓનું કાર્ય થતું હોય તો મારું શરીર બીજે કેદી કામ આવશે. એટલે શરીરને ત્યાગ કરી દીધો છે. એમ આ મનુષ્યનું શરીર મળ્યા પછી જો ફાલતુ ભોગમાં ઘસાઈ જતું હોય તો ભગવત પ્રાપ્તિ માટે ઘસાવામાં શું ફેર પડશે? ભોગ અને વિષયોમાં આપણું શરીર ઘસાતું જાય, પણ ભક્તિ માટે, સેવા માટે સેવા કરજો. જ્યાં સત્સંગ મળે ત્યાં સેવા કરજો. સેવા કરતા શરીર ગયું, સેવા કરતા શરીર ગયું, લક્ષ્મી ગઈ દેતા દાન, પરમાર્થમાં પ્રાણ ગયા, ઇતરે ગયા નાદાન. પરમાર્થમાં પ્રાણ ગયા, પરમાર્થ કે કારણે ના પાડી છે. કથા તમે આખી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ